જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરતી 3 મહિલા અને 1 પુરુષની ગેંગને પોલીસે ઝડપી પાડી. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગત 15 જુલાઈ 2025ના રોજ બપોરના સમયે મૈદરપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ ચોકસી બજારમાં આવેલા શાહ ભરતકુમાર ચોટાલાલ ચોકસી નામની જ્વેલર્સની દુકાનમાં 4 અજાણી મહિલાઓએ પ્રવેશ કરીને જ્વેલર્સના વેપારીની નજર ચૂકવી 3,92,500 રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ મામલે સુરતના મૈદરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરીને અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી આરોપી જોશનાબેન વિજયભાઈ રમણભાઈ દેવી પૂજક, સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવી પૂજક, ચકુબેન ધીરજભાઈ દશરથભાઈ ઠાકોર અને ધીરજકુમાર દશરથભાઈ ઠાકોરને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં મૈદરપુરા પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ડિટેક્ટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ અલગ અલગ શહેરમાં આવેલા જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ કરી એક સાથે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરતા હતા અને જ્વેલર્સના વેપારીની નજર ચૂકવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા હતા. ચોરી કરેલા સોના ચાંદીના દાગીના વેચાણ કરી જે પણ આર્થિક ફાયદો થાય તે સરખે ભાગે વહેંચી લેવાની ટેવવાળા છે. વધુમાં જોશનાબેન વિજયભાઈ રમણભાઈ દેવી પૂજક સામે અમદાવાદ શહેરના ખોખરા અને નરોડા પોલીસ સ્ટેશન મળી કુલ 2 ગુના અગાઉ પણ નોંધાયેલા છે અને સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવી પૂજક સામે પણ અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશન તથા નરોડા પોલીસ મથકમાં અગાઉ 2 ગુના નોંધાયેલા છે. પોલીસે કબજે કરેલો મુદ્દામાલ સોનાની નાકની જળ નંગ 186, કિંમત રૂપિયા 2,11,000, સોનાની નાકની જળ નંગ 52, કિંમત રૂપિયા 98,000, કાનની બુટ્ટી નંગ 6 અને ઓમ આકારનું પેન્ડલ નંગ 1 મળી કિંમત રૂપિયા 21,630, એક મોબાઈલ કીટ 5,000 મળી કુલ 2,47,430 નો મુદ્દામાલ કબજે કર્યો.